દરિયાનું ક્ષારયુક્ત પાણી ખાડી વિસ્તારમાં પ્રવેશતું અટકાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। હાંસોટ પંથકમાં કીમ ખાડી અને વંદ ખાડી પર 2 વિયર બેરેજના નિર્માણને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે। આ બંને પ્રોજેક્ટ માટે કુલ ₹227 કરોડની મંજૂરી આપવામાં આવી છે। રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ પ્રોજેક્ટ અંગે રજૂઆત કરી હતી, જેને રાજ્ય સરકારે સ્વીકારી મંજૂરી આપી છે। રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણયને પગલે હાંસોટ પંથકના ખેડૂતો અને સ્થાનિક આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તેમણે રાજ્ય સરકાર તેમજ જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે। કીમ ખાડી પર નિર્માણ પામનારા વિયર બેરેજ અંતર્ગત કોઝવે બનાવવામાં આવશે, જેના કારણે હાંસોટ તાલુકાના ઇલાવ વિસ્તાર અને સુરત જિલ્લાના કદરામા વિસ્તાર વચ્ચે વાહનો માટે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે। વિયર બેરેજના નિર્માણથી દરિયાઈ ખારું પાણી ખાડી અને ખેતી યોગ્ય જમીનમાં પ્રવેશતું અટકશે, જેના પરિણામે ખેડૂતોને સિંચાઈ માટે મીઠું પાણી ઉપલબ્ધ બનશે। સાથે સાથે 2 જિલ્લાઓ વચ્ચે વાહન વ્યવહાર વધુ સુગમ બનતા સ્થાનિક લોકોને પણ મોટો લાભ મળશે। મારું નામ રસિકભાઈ છે, ઇલાવ ગામનો ખેડૂત છું। આ જે અમારું જે રાજ્ય સરકારે જે મંજૂરી આપી છે ઓવરક્રુઝની, એમાંથી ખેડૂતોને પણ ફાયદો છે અને અવર જવર માટે પણ ખેડૂતોને રાહત થઈ જશે। તે બદલ ઈશ્વરસિંહ પટેલનો ખૂબ ખૂબ આભાર। હાંસોટ તાલુકા ખાતે આવેલ વન ખાડી તેમજ કીમ નદી, એમાં દરિયાઈ આવતી ભરતીના કારણે દૂર દૂર સુધી ગામડા સુધી એ ખારું પાણી પહોંચતું હતું। ખેડૂતોની લાગણી અને માંગણી એવી હતી કે આ બાબતમાં કંઈક થાય। માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે ચાર્જ લેતા જ એમને રજૂઆત કરતાં એમણે તરત જ રિસ્પોન્સ આપ્યો અને લગભગ 227 બંને થઈને 227 કરોડને મંજૂરી અપાવી। આ તબક્કે અમે ખેડૂતો ઈશ્વરસિંહ પટેલ અને માનનીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર માનીએ છીએ।